टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, વ્યક્તિ વિશેષ સાથે હું છું જીગર. આજના આ પોડકાસ્ટમાં આપણી સાથે જોડાશે એક એવા વ્યક્તિ જેમણે સહકારમાં સિદ્ધિઓ મેળવી છે, જેમણે સરકારની અંદર પણ એક શિખર પર પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે અને સાથે સાથે ખેડૂતોનો મુદ્દો હોય કે પછી લોક કલ્યાણની વાત હોય, હંમેશાથી આ ચહેરો જનતાની વચ્ચે આવતો રહે છે, તેમની વચ્ચે રહે છે અને તેમને મદદ કરે છે. આજના પોડકાસ્ટમાં આપણી સાથે જોડાશે સહકારી ક્ષેત્રના એક શિરમોર પર સ્થાન જમાવનાર દિલીપભાઈ સંઘાણી. એમની સાથે આજે વિસ્તારથી વાત કરીશું, તેમને સવાલ કરીશું અને તેમના રાજકીય જીવન, તેમની સહકારિતા ક્ષેત્રે તેમની સિદ્ધિઓ વિશે આજે વિસ્તારથી વાત કરીશું. એવી વાતો જે આજ દિન સુધી કદાચ કોઈ જાણતું નહીં હોય, એવી વાતો એમની સાથે આજે કરીશું, તેમને સવાલ કરીશું અને એમના જવાબથી આપને પણ એ ખ્યાલ આવશે કે કેવી રીતે દિલીપ સંઘાણી સહકારિતા ક્ષેત્રે ગુજરાત જ નહીં, દેશ જ નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક મોટું નામ છે. સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ જીગરભાઈ. નાના એવા કાર્યકર્તા, ધારાસભ્ય, સાંસદ, કેબિનેટ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છો અને અત્યારની તમારી જે ભૂમિકા ઇફકો અને ગુજકો માસોલના ચેરમેન, આ આટલી જર્ની તમારી કેવી રહી? કેટલા પડકારો એ જર્નીમાં આવ્યા? અને દિલીપભાઈ સંઘાણી અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાને દિલીપભાઈ સંઘાણી કેવી રીતે જોઈ રહ્યા છે? મારી બાળપણથી, વિદ્યાર્થી કાળથી રાજકીય જર્ની વિશે ચર્ચાઓ કરું તો વિદ્યાર્થી કાળમાં પ્રાઇમરી સ્કૂલમાં પણ મોનિટર તરીકે, હાઈસ્કૂલમાં મોનિટર તરીકે, કોલેજમાં જીએસ તરીકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ, સિન્ડિકેટ જેવી ચૂંટણીઓ લડવાના પ્રસંગો આવ્યા અને હજુ લો ફાઇનલ નહોતું કર્યું ત્યારે ધારાસભા લડવાની આવી. પરંતુ ઇમરજન્સી દરમિયાન હું કોલેજનો જીએસ હતો અને અમારા તત્કાલીન પ્રિન્સિપાલ ડીએલ મુનીમ સાહેબ, કટોકટી દરમિયાન હું કોલેજમાં પગથિયા ચડતો હતો અને લોબીમાં ભેગા થયા અને સીધી મને ટકોર કરી કે દેશ ઉપર કટોકટીના કાળ ઉતર્યા હોય ત્યારે યુવાનો બુદ્ધિલ થઈ ગયા છે, એની સામે સંઘર્ષ કરવો પડે. કોલેજમાં હડતાલ પડે તો પ્રિન્સિપાલ તરીકે મારી જવાબદારી છે કે હડતાલ ન પડે, સુચારુ વહીવટ ચાલે. મારે શીખવવું પડશે કે દેશ ઉપર આવા કટોકટીના કાળ હોય ત્યારે એને અમે સંઘર્ષ કરવો પડે. આટલી ટકોર મારા માટે ખૂબ હતી. બીજે દિવસે આખા શહેરમાં સ્કૂલ કોલેજોમાં એક એવડી મોટી હડતાલ પાડી. કટોકટીમાં આવડી હડતાલ રાજ્યમાં કે દેશમાં ક્યાંય નહીં હોય. પ્રાઇમરી સ્કૂલથી માંડીને જબરજસ્ત. સ્વાભાવિક છે, એનું પરિણામ મારે સાબરમતી જોવાનો પ્રસંગ આવ્યો. 11 મહિના સુધી સાબરમતીમાં રહેવાનો પ્રસંગ રહ્યો. શીર્ષ નેતૃત્વ સાબરમતીમાં જેલમાં હતું જ, એમની સાથે પણ અંદરથી સ્વયંસેવક તો હતો જ, પણ આ કક્ષાના અગ્રણીઓ સાથે હળવા મળવાનો પ્રસંગો નહોતા. નિકટતાથી બધાને પરિચય મળ્યો. કટોકટી પત્યા પછી બહાર નીકળ્યા પછી જે પરિસ્થિતિ ઇતિહાસ જાણીએ છીએ, જનતા દળની સરકાર, વિભાજન, ભાજપની સ્થાપના, અને ત્યારે હજુ હું લોમાં ફાઇનલ હતો, વિદ્યાર્થી પરિષદનું કામ કરતો હતો. રાજગુરુ સાહેબ ત્યારે હતા, મારે ઘેર જમવા આવ્યા હતા અને મને ફૂલ ટાઈમ વિદ્યાર્થી પરિષદમાં જોડાવા માટે ઘરમાં ચર્ચા મૂકી, ઘરવાળાએ છૂટ પણ આપી. એ દરમિયાન ભાજપની સ્થાપના થઈ ચૂકી હતી. ભાજપના આગેવાનો ચર્ચા થઈ તો એમને ના પાડી કે વિદ્યાર્થી પરિષદમાં ફૂલ ટાઈમ નહીં જાય, અમારે ધારાસભાનો ઉમેદવાર બનાવવાનો છે. હજુ મારું લોનું રિઝલ્ટ આવ્યું નહોતું. એ દરમિયાન મારે ધારાસભા લડવાનું છે 1980માં. એટલે રાજકીય પ્રવેશ જે રીતે કહેવાય એ હજી વિદ્યાર્થી કાળમાં જ મેં શરૂ કર્યું. બિલકુલ દિલીપભાઈ, વિધાનસભા લડવાની આપે વાત કરી,
એ સરપ્રાઈઝ કોલ હતો કે પછી તમને ખ્યાલ હતો કે હું પક્ષ તરફથી ધારી બેઠક મારા માટે છે તો એ ધારી બેઠકથી હું ઝંપલાવીશ? ના, ત્યારે હું અમરેલી વિધાનસભામાંથી ચૂંટણી લડ્યો. ધારી છેલ્લે લડ્યો. મારો મત વિસ્તાર અમરેલી છે. કારણ કે હું અમરેલી તાલુકામાંથી જિલ્લા પંચાયતનો પણ સભ્ય થયેલો. 78માં જિલ્લા પંચાયત પણ લડેલો. હજુ અંડર ગ્રેજ્યુએટ લો હતો ત્યારે. પાર્ટીને લાગ્યું કે નગરપાલિકા લેવાની છે. ત્યારે મારું નામ ગ્રામ પંચાયતમાં, એટલે માળીલા મારું ગામ છે ત્યાં હતું. ત્યાંથી ચેન્જ કરીને સૂર્યકાંતભાઈ આચાર્ય મારા મહામંત્રી હતા, એ આવ્યા, મારું નામ ચેન્જ કરીને અમરેલીમાં લીધું. મને નગરપાલિકા લડાવ્યો, નગરપાલિકાનો પણ પ્રમુખ થયો. ઓકે. પછી ધારાસભ્ય થયો 85માં. વિપક્ષમાં જ્યારે 11 ધારાસભ્ય હતા ભાજપના, ત્યારે સૌથી નાના ધારાસભ્ય તરીકે પણ કામ કરવાની તક મળી. 90માં ચીમુભાઈની સરકારમાં સૌથી નાના મંત્રી તરીકે કામ કરવાની તક મળી. અને પછી 91માં અયોધ્યામાં રામ મંદિર બનાવવાની જે યાત્રા કરી, સરકારમાંથી છૂટા પડ્યા. અને ત્યાર પછી 91માં લોકસભા લડવાનો પ્રસંગ આવ્યો. એટલે જિલ્લા પંચાયતમાં હોઈએ, ત્યાંથી નગરપાલિકામાં આવીએ, ત્યાંથી ધારાસભામાં, અને વિદ્યાર્થી કાળમાં કોલેજમાં ભણ્યો ત્યાંથી GS. એટલે જાહેર જીવનમાં કોલેજની વાત કરું તો હું અને રૂપાલા સાહેબ પ્રાઇમરી સ્કૂલથી મિત્રો, અને એ મિત્રતા અમારી આજ દિવસ સુધી ઈશ્વર કૃપાથી અકબંધ છે. અમે બંને સાયન્સના વિદ્યાર્થીઓ, અને સાયન્સના વિદ્યાર્થી તરીકે ઓલ્ડ એસીસી ત્યારે અમે બંને પાસ થયા અને સાયન્સ કોલેજમાં દાખલ થયા. 20-25 દિવસ થયા હશે ક્યાંક કોલેજની ચૂંટણીઓ જાહેર થઈ. કોલેજની ચૂંટણી જાહેર થઈ એટલે મેં કોલેજના GS તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. તો અમારું ત્યારે જે નેતૃત્વ વિદ્યાર્થી કાળનું હતું, એમણે કીધું સાયન્સમાં ઉમેદવાર નક્કી થઈ ગયા છે, અહીંયા મારો નહીં આવે, આર્ટ્સમાં ખાલી છે હજુ. તો મેં સાયન્સ સ્ટ્રીમ બદલીને આર્ટ્સમાં દાખલ થઈ ગયો અને ત્યાં ચૂંટણી લડ્યો. ભણ્યો ક્યાં સુધી GS કોલેજમાં. તો રૂપાલા સાહેબ B.Ed કર્યું અને BSc પછી B.Ed કર્યું. મેં BA કર્યા પછી લો કર્યું, પછી B.Com પણ કર્યું. બિલકુલ, એ સવાલ પર આવીશ પરસોત્તમ રૂપાલા અને આપની મિત્રતા પર સવાલ પર આવીશ. પણ આપે ઇમરજન્સીની અંદર 11 મહિના જેલમાં જવાની વાત કરી. એ 11 મહિના જેલની અંદર કેવા હતા, એ સમય કેવો હતો, એ થોડું વિસ્તારથી. સાબરમતી જેલ એટલે એમ કહેવાય કે દેશમાં કટોકટી શું કહેવાય એની પ્રતીતિ હોટલમાં કે ઘરમાં રાજકીય ચર્ચા કોઈ કરી નહોતું. ભય હતો. એસટી બસમાં કે રેલવેમાં બધે જ બોર્ડ લાગી દીધા હતા. હોટલોમાં પણ કોઈએ રાજકીય ચર્ચા કરવી નહીં. એમાં કોંગ્રેસ કે ઇન્દિરા ગાંધી સામે શબ્દ બોલવા તો ધ્રુજારી થરથર થાય એવી સ્થિતિઓ બહાર હતી. જેલમાં અમે સ્વતંત્ર હતા, કારણ કે અમે જેલમાં નિયમિત સાંજે શાખા લગાડતા હતા સંઘની. અમે પ્રાર્થના કરતા હતા. અમારી બધી જ એક્ટિવિટી જેલમાં કરતા હતા. જેલમાં બીજે લઈ ક્યાં જાય? બીજું બધા જ રાજકીય માણસો હતા, અધિકારીઓ પણ જાણતા હતા. માજી મંત્રી, સંસદ સભ્યો, ધારાસભ્યો, એ કક્ષાના માણસો જે હતા એનો લાભ વિદ્યાર્થી કાળના એક બાળક તરીકે મને પણ મળતો હતો. કારણ કે આખરી તો એક જ સંઘ પરિવાર ક્ષેત્રના સ્વયંસેવકો બધા હતા. તો અમને શીખવા ખૂબ મળ્યું. ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર ભાજપા નહોતા, પણ એનો વ્યવહાર, ચિમભાઈ શુક્લની કડકાઈ અને શિક્ષણ આપવાની પદ્ધતિ, કેશુભાઈનો પ્રેમ, આવા અંગનો જો બધા અંદર જે હતા, તો એમના પાછળથી કેવી રીતે જાહેર જીવનમાં જીવવું જોઈએ એના ઉદાહરણો, એની વાતો નવરા બેસીને આપણે સતત શીખવા મળતું. બીજું એક્સરસાઇઝ રેગ્યુલર, સવારમાં ઉઠીને સાંજે આ નિમિત્તાઓ ને અંદર જે રીતની હૂંફ હતી એક પરિવારની. દાખલા અમે જેલમાં કોઈ ચિંતા નહોતી, પરિવારને મુશ્કેલી હોય. તો મારા મધર ફાધર ચિંતિત હોય તો હેમાબેન આચાર્ય એ વખતે મારે ઘેર આવીને ઘેરે આશ્વાસન આપે કે જરૂરિયાત છે કે કેમ. કેશુભાઈએ હોસ્પિટલ લખાવીને
મારા ફાધરને સમાચારો આપીને સમયસર હોસ્પિટલ ભેગા થઈને એને આશ્વાસન આપે, ચિંતા નહીં કરતા, અમે અંદર કાળજી રાખીએ છીએ, અમે સાચવીએ છીએ. તેથી દવાખાનું લખાવી સિસ્ટમો ગોઠવણી હતી, એટલે જેને જવું હોય કોઈ બીમારી કહે તો હોસ્પિટલ અંદર દવાખાનું હતું પણ બહાર ગોઠવી આપતા. તો સિવિલે જઈએ જે સગા સંબંધીને નિરાંતે બેસવું તો ત્યાં બેસીને વાતો કરી શકતા. તો એક પારિવારિક ભાવ, પરિવારમાં આશ્વાસન, કેશુભાઈ ફાધરને આશ્વાસન આપે તો સ્વાભાવિક એક વખતના મંત્રી તરીકે રહ્યા હોય, એટલા સિનિયર નેતા હોય તો સંતોષ થાય કે મારો છોકરો કેશુભાઈની જોડે છે, સહી સલામત. એ વાતાવરણ. આપ અને રૂપાલા સાહેબ સાથે ભણતા, આપ કહો છો કે બીજા ધોરણથી આજ દિન સુધી આપની મિત્રતા છે. ક્યારે સાહેબ એવું વિચાર્યું હતું કે બંને જણા ચર્ચા કરતા હોય કે મારે રાજનેતા બનવું છે, તારે શું બનવું છે? એ સમયગાળો આપનો બાળપણનો, કોઈ સપના એ વખતે સાથે સાયકલ ઉપર સવારી કરી હોય અથવા સાથે રમ્યા હોય અથવા તો કોઈ પણ પ્રસંગ એવો યાદગાર કે જેની અંદર આપને એવું લાગ્યું હોય કે, અને રૂપાલા સાહેબને કે આપણે આ કંઈક કરવું જોઈએ, એવું કોઈ ક્યારે ખ્યાલ આવ્યો તો એવી વાતચીત થઈ ક્યારે? મેં કીધું શરૂઆતથી જ ચૂંટણી લડવાનો પ્રસંગ આવ્યો એટલે હું જ આગળ આવું. રૂપાલા સાહેબે ક્યારેય મારે ચૂંટણી લડવી છે એવું નથી કીધું. ધારાસભ્ય થયા, સંસદ સભ્ય થયા, ક્યાં સુધી ક્યારેય નથી. સામાન્ય રીતે ઈશ્વરિયા મહાદેવ છે ઈશ્વરિયા ગામમાં, હું બાઇક હતું તો બાઇક લઈને ત્યાં જાઉં, અમે બંને મોડે સુધી બેઠા હોઈએ, મોટા બધી ધાર્મિક સામાજિક વાતો કરતા હોઈએ. રાજકીય વાતો બે હોય ત્યારે જોડે જ ક્યારે કરતા શું ન કરતા હોઈએ. એક વખતનો પ્રસંગ અમને યાદ છે, અમે બંને સેલ્ફ ડ્રાઇવિંગ જ કરતા, એક ગાડી લઈને અમે અમરેલી જતા હતા ને અમદાવાદમાં એક રેડ લાઇટ આવી, ગાડીઓ ઊભી રહી, એક ગાડી પાછળ અમે બે રાજકીય ચર્ચાઓ કરી. ત્યારે પાર્ટીમાં આંતરિક મતભેદો શરૂ થયા હતા. રૂપાલા સાહેબ ધારાસભ્ય હતા એ દરમિયાન, તો હું ધારાસભ્ય હતી, મારી સાથે હતા બરાબર. રાજકીય ચર્ચા જ્યારે શરૂ કરી, સામે ગાડી ઊભી હતી, એની પાછળ લખ્યું હતું તું તારું કર. કોઈ બોલ્યા નહીં, બે વાંચ્યું, બે સામું જોયું, હસી પડ્યા. પહેલી રાજકીય ચર્ચામાં અમને સંદેશો એવી રીતે મળ્યો કે તું તારું કર, આવું બોર્ડ વાંચીને બે હસી પડ્યા હતા. અમારી રાજકીય ચર્ચા પહેલી વહેલી થતી, બાકી અમે મોજની જ વાતો કરી હંમેશા. અલગ અલગ ડાયરાઓ સાંભળ્યા હોય, કલાકારો હોય, ધાર્મિક વાતો હોય, એ દિશાની. અને રૂપાલા સાહેબનું જ્ઞાન કે કોઠાહૂજ કે એમની અંતરની શક્તિઓ એ ક્ષેત્રની એટલી ઊંચી છે, કુદરતે એના જીવ પર સર્વસ્વ ખુદ બેઠા હોય. બાળપણમાં પણ એના ગામમાં ભવાઈ રમાડતા તો એમાં ભવાઈ નહીં, પણ નાટક જે કરતા તો ખુદ જે પાત્ર લે એટલું ભજવતા કે આપણે આબેહૂબ ન્યાય આપતા. એમની શક્તિ બાળપણથી અમે જોઈ છે. બિલકુલ. સાહિત્યમાં તો રૂપાલા સાહેબની અત્યારે જે રીતે અત્યારે અલગ અલગ તે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો રૂપાલા સાહેબ સાહિત્યની રીતે ખાસ એમનું એક પ્રદાન આપણને જોવા મળે. પણ અમારા બે વચ્ચેમાં કોઈ અમને બે અમરેલીમાં કોણ સલાહ આપે? અમે ઘણી વખત ઘણા પ્રસંગો હોય તમારે જાતે જ, તો અમને બેને એક ટેવ હતી એ દિવસોમાં, કોલેજ પૂરી કર્યા પછી એ બીડી પીતા, સિગારેટ, અને હું તમાકુ માવા પાન ખાતો. અમે બેઠા બેઠા ચર્ચા કરી કે આપણે છોડી દેવું જોઈએ. આપણે કોણ કહે, ઘરવાળા કહેતા હોય તો આપણે કંઈ સાંભળીએ નહીં, આપણે બે નિર્ણય કરીએ છોડી દઈએ. ના આપણે છોડીએ, શરત કરીએ કાંઈક. શું કે હું સિગરેટ પીતા પકડાવ તો તમે કયો એ સજા, મેં કીધું હું પાનમાં ખાતા પકડાવ તો તમે કયો એ સજા. થોડા દિવસો પછી રૂપાલા સાહેબ એકદમ આરામથી આમ સિગરેટ પીતા હતા. એનો અંદાજ નહીં, મારો ધ્યાન પાછળથી આવી, મેં સિગરેટ હાથમાંથી લઈ લીધી. તો બોલો સજા આવે. સજા મારે બોલવાની હતી. બીજો હાથ આમ કરો, એમને આમ હાથ કર્યો. મેં સિગરેટ ધીરે 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 બોલવાય ક્યાં સુધી ઠરી, એને હાથ ન લીધો. મેં સિગરેટ ઠરીને ક્યાંથી પાછી ન લીધી. મેં સિગરેટ ફોલો પડશે એની દયા ન ખાધી. એને બોલે છે એમ કે હાથને હલાવ્યો ને એમ રાખ્યો. આ મિત્રતાના નામ કયો કે પ્રેમ કયો. બિલકુલ.
પણ દિલીપભાઈ, લાગે છે કે અત્યારની રાજનીતિમાં આપે કહ્યું કે તું તારું કર, એ તમારી કોઠાસૂઝ હતી, તમારી ભાઈબંધી હતી, અથવા તો બંનેના એક વિચારો હતા. અને ડામની બીજી વાત કરી. અત્યારે રાજનીતિના ડામ થોડું કહીએ એને લાગી જાય છે. એ વાત સાથે આપ સહમત છો? ચોક્કસ. અને એનું કારણ જે શિક્ષણ શિબિરો સંઘમાં, ભાજપમાં, હું નગરપાલિકાનો પ્રમુખ થયો ત્યારે પણ મેં નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના જેટલા પ્રમુખ હોય એટલે 3 દિવસીય શિબિર, કેવી રીતે વર્તવું લોકો સાથે, કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે પાલિકામાં કામ લેવા લોકો સાથે, આ બધું ટ્રેન કરવામાં આવતા હતા પાર્ટી તરફથી. જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો ત્યારે પણ જિલ્લા પંચાયત સભ્યમાં આ રીતે હું ટ્રેનમાં ગયો છું. ધારાસભ્યોની શિબિરો તો મળતી. સંસદ સભ્યો થયો ત્યારે જિંજોલીમાં, હરિયાણાની બાજુના, ત્યાં પણ એ શિબિર 3 દિવસની થઈ છે. એમાં અટલજી, અડવાણીજી, રાજમાતા જેવા નેતૃત્વ અલગ અલગ વિષય ઉપર કેવી રીતે પ્રશ્ન પૂછવા, કેવી રીતે લોકો સાથે વ્યવહાર કરવો, આ બધી જે ટ્રેનિંગ કહેવાય અત્યારના શબ્દોમાં, એ આજે લુપ્ત થઈ છે. વડીલપણું, આદર, અરસપરસ ભાવ, સિનિયર માણસ આવે તો વ્યવહારથી અંદરથી વ્યવહારથી સમજાય કે આપણે એને માનપાન આપવું. તો એ લુપ્તતા મને લાગે છે કે નવી ભરતી, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને ટ્રેનિંગ જે રીતે મળતી હતી એના બદલે તાજા માત્ર ચૂંટાવા માટે, જેને સંઘ શિક્ષા નથી, જેને શું કહેવાય એ ખબર નથી, એવા લોકોને ટિકિટ આપે અને એ ચૂંટાઈ જાય તો એની પાસે એ અપેક્ષા રાખવી પાર્ટી તરફથી એ અઘરું ગણાય. અને હું માનું છું કેટલીક શિસ્ત તૂટી છે, એ આવા કારણોસર તૂટી છે. આપને એવું લાગે છે કે અમરેલી એ રાજનીતિનું એપી સેન્ટર છે અને આ જ એપી સેન્ટરમાં કોઈ આ પ્રકારનો અખતરો થયો હોય? અત્યારે નથી થયો, શરૂઆતમાં થયો. કયો? શરૂઆતના વર્ષોમાં જ્યારે હતા ત્યારે હીરાભાઈ સોલંકી, દિનુભાઈ સોલંકી ભાજપમાં નહોતા, સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ હતા. ત્યારે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટે અમારો આગ્રહ હતો. પણ જે રીતે પોલિટિકલી ગોઠવણો થઈ એમાં દિનુભાઈ અને હીરાભાઈને ટિકિટો મળી. પછી હીરાભાઈ તો ઓતપ્રોત ઓરિજિનલ ભાજપની જેમ જ વ્યવહારમાં રહ્યા, દિનુભાઈ પણ એવી જ રીતે રહ્યા. પોલિટિકલી ઉતાર ચઢાવ પોતાના સ્થાનિક કક્ષાએ આવ્યા, પરંતુ રિયલી ભાજપનો કાર્યકર્તા રે એ રીતે વર્તવામાં, કારણ કે 25-30 વર્ષ પહેલાંની વાત છે, એટલે જોઈન્ટ થઈ ગયા ત્યારે હજુ વાતાવરણ સારું હતું. આજના સમયમાં જોઈન્ટ થવું મને લાગે અઘરું છે. અમરેલીમાં એ સિવાય બીજા પ્રયોગો નથી થયા. વચ્ચે એક ચર્ચા દિલીપભાઈ એવી ચાલી કે કૌશિક વેકરિયા યુવા નેતા, એમનો ઉદય થયો અને બે મોટા ચહેરા એટલે કે પરસોત્તમ રૂપાલા, એમણે દિલ્હીમાં પોતાનું એક સ્થાન જમાવ્યું. દિલીપભાઈ સંઘાણી જે એક સહકારી ક્ષેત્રે એક આગવી ઓળખ સાથે એક શીર્ષ સ્થાન પર છે. એવી ચર્ચાઓ થઈ કે આ બંને વરિષ્ઠ નેતાઓને કૌશિકભાઈ વેકરિયા જે રીતે આગળ વધી રહ્યા છે એ પસંદ નથી આવ્યું. શું આ વાત સાચી હતી કે પછી ભ્રામકતા ફેલાવવામાં આવી હતી? કેટલાક દ્વેષ જે નહીં ઈચ્છતા હોય એને, આપણે કૌશિક વિશેની વાત કરી. કૌશિકના પપ્પા, હું અને રૂપાલા ત્રણે એક જ ક્લાસમાં ભણતા, એક જ ક્લાસમાં. કૌશિકના ફાધર અત્યારે નથી રહ્યા, બીમાર મને જતા રહ્યા. કૌશિક મારે બેંકમાં નોકરી કરતો, જે બેંકનો પ્રમુખ છું. એથી વિશેષ કૌશિક અને મનીષ એટલે મારું સન, એના પપ્પા બે સાઢુભાઈ, ઓકે, એ બે માસીભાઈ. કૌશિક જિલ્લા પ્રમુખ હતો. જ્યારે ઉમેદવારો નક્કી કરવાના થયા ત્યારે સામાન્ય છેલ્લી યાદી મને રૂપાલાને બતાવવામાં આવી ને પછી આગળ જાય. એટલે કૌશિક જ્યારે પહેલાં યાદી મને લઈને મારી પાસે આવ્યું ત્યારે ધારાસભ્ય તરીકે, ઉમેદવાર તરીકે મનીષ સંઘાણીનું નામ એને લખ્યું હતું, પછી બીજા નામ લખ્યા હતા. ત્યારે કૌશિકે એનું નામ ત્રીજું લખ્યું હતું કાંઈ. અને ત્યારે મેં કીધું ત્યારે તારું નામ પેલું લખ, મનીષનું છેલ્લું લખ, ન લખ. મારી જવાબદારી છે, તું પ્રમુખ છો, તું એક્ટિવ છો, તું સફળ છો. મહામંત્રી પણ હતો ને પ્રમુખ છું. એટલે કાકા સેજે સંકોચ ન કરો, મારું નામ છે એટલે તમને એવું ન લાગે કે કૌશિકને હું કેમ ના પડું, મને તમે કહી શકશો. અને કાકા તમે આમાં મને કહેવામાં સંકોચ નહીં કરતા.
મેં આગ્રહ રાખ્યો. રૂપાલાએ પણ એ જ નામ ઉપર મોર મારી હતી. મહામંત્રી બન્યા ત્યારે મેં જ આગ્રહ રાખ્યો હતો. એટલે કૌશિકની અંદરની ટેલેન્ટ છે એ કેટલાકથી નહીં જોવાતી હોય તો ઉલ્લેખ કરે, અમે તો એનું ગૌરવ લઈએ. કારણ કે એના બાપુજીની ગેરહાજરીમાં તો અમારી જવાબદારી હતી જ, પણ એક નવું નેતૃત્વ પણ સારું મળ્યું છે. એટલે કયા તબક્કે કેવી રીતે કેવું, હા એ વાત સાચી છે. કેટલાક મુદ્દાઓ એવા હોય છે કોઈને કોઈની હારે જોડાઈ જાય. જેમ કે ત્યાંની દીકરીનું પોલીસે સરઘસ કાઢ્યું, તો એમાં કોઈ પણ પોલીસની સામે હું બોલ્યો છું, મેં લખ્યું પણ છે. બિલકુલ. પછી ભાજપની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય કે કોઈ સરકાર થર્ડ પાર્ટી હોય, પણ દીકરીનું આ રીતે સરઘસ ન કઢાય એ બોલવું એ પોલીસની સામે નહોતું. કોઈના એંગલોથી કોઈની સાથે જોડે એ વિષય અલગ છે, પણ નીતિમત્તા અને ન્યાય માટે જ્યારે મને લાગ્યું હોય ત્યારે હું અચૂક બોલું છું. આપને શું લાગે છે, પાયલ ગોટીવાળો જો આખો કેસ હતો એ ઊભો કરેલો હતો કે પછી ફસાવાનું ષડયંત્ર? પાયલ ગોટી ને સરઘસ કાઢ્યું તો વાસ્તવિકતા છે, દેખાડ્યું છે. અચ્છા, પોલીસે જે કેસ કર્યા હતા, જે કલમો લગાડી હતી એ કોર્ટમાં પાછી લઈ લીધી. અહીંયા અત્યારે તપાસ કરીને 2 દિવસ 4 દિવસ પહેલા પોલીસને ઠપકો દીધો તમે ખોટું કર્યું. પોલીસે કલમો કોર્ટમાં આપીને પાછી ખેંચી હોય તો કંઈક તો ભૂલ કરી છે પોલીસ. એટલે સંપૂર્ણપણે બીજું મનીષને પણ મેં સાંભળ્યો છે. ઓકે. મનીષ ઓરિજિનલ ભાજપનો જૂનો કાર્યકર્તા છે, એમાં કોઈ ના ન પડી હતી. સંપૂર્ણ ભાજપનો કાર્યકર્તા છે, જૂનામાં જૂનું છે, કોઈ પલટું નથી. જે એની સામે જે પ્રમુખ બન્યો છે એ સંપૂર્ણ કોંગ્રેસનો ચુસ્ત કાર્યકર્તા. ભાજપનો પ્રમુખ બન્યો તે દિવસે ભાજપમાં આવ્યો છે, એ મને ખબર નથી ક્યારે ભાજપમાં આવ્યો. તો એ પોલિટિકલી સ્થાનિક હતું, નાના કાર્યકર્તાઓ અમારા નામ સાથે જોડી દે કોઈને કોઈ સાથે બેસતા એ વિષય અલગ છે. કારણ કે અમને હવે જિલ્લામાંથી ઉઠીને કૌશિકને અમે ત્યારે કીધેલું કે હવે તમારી ટીમ જિલ્લા તરીકે ખૂબ સફળતાથી કામ કરી રહી છે, તો તમારે સંભાળવું જોઈએ. અચ્છા, અમુક રૂપાલાજી અત્યારે એટલો સમય જિલ્લામાં આપવો પણ અમારા માટે મુશ્કેલ છે. વાસ્તવિકતા જે છે જે યુવાનોમાં એ કોઈને કોઈ પોતાના રક્ષણ માટે આના જૂથના ને ભૂતકાળમાં ખબર નથી મને તો જૂથવાદ કેટલા સમયથી કોઈક જોડી દે, કોઈને સંઘાણી જૂથા જૂથ. મેં કીધું કે હું પાર્લામેન્ટમાં જ્યારે બેઠો છું, પહેલી વખત ગયો ત્યારે હું સેન્ટ્રલ રોલમાં બેઠો હતો. અટલજી, અડવાણીજી અમે બધા વિરોધ પક્ષમાં ત્યારે બહુ થોડા હતા. અને અમારા એ વખતના બલરાજ મધોક, જૂના જનસંઘના પ્રમુખ, સેન્ટ્રલ રોલ એવો જ બધા નીકળ્યો, એ પસાર થયા તો અડવાણીજી અને અટલજી પણ ઊભા થઈને એને આદર આપ્યો. પાર્ટી છોડી દીધી હતી એને. એક વખત બલરાજ મધોકના વિચારોના આધારે જનસંઘ હાલતું હતું, એવડા મહાન નેતા ગણાતા, તો એ એને આદર આપતા હતા. પાર્ટી છોડી તેથી અમદાવાદમાં એની ડિપોઝિટ ગઈ. દિલીપ સંઘાણી આવડી વિશાળ પાર્ટીનો સભ્ય છે, દરિયાનો બુંદ છે. બુંદ દરિયામાં છે એટલે વિશાળ દરિયો દેખાય. બુંદને આખું છાપડું બહાર કાઢી નાખો તો એનું કાંઈ ન આવે. હું જે કાંઈ છું પાર્ટીના હિસાબે છું. મહેરબાની કરીને અલગ જૂથમાં મને પ્રયાસ ન કરો. પણ કેટલાક લોકો ઈરાદાપૂર્વક મને કોઈને કોઈ જૂથ સાથે સંકળાવવાનો પ્રયત્ન કરે છે. હું એવો મૂર્ખ નથી કે મારી જાતે હું કોઈ જૂથ બનાવું. કારણ કે તમે કલ્પના કરો, હું પહેલી ચૂંટણી વિદ્યાર્થી કાળમાં 78માં જિલ્લા પંચાયત લીધો, 80માં ધારાસભા લીધો, હું છેલ્લે ધારાસભા લીધો ત્યારે 182 અમે જે ધારાસભ્યો હતા એ પૈકીનો એક પણ ઉમેદવાર નહોતો. અને આજે પણ હું એક્ટિવ છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ હોય છે એમાં હું સામેલ જ હોઉં છું. હું મારી જાતને ક્યારેય નેતૃત્વ ગણતો નથી અને હું એક કાર્યકર્તા રહું છું. હું સંસદ સભ્ય હતો. જૂથવાદ અમારા જિલ્લામાં ત્યારે હતું જ, એમાં ના નહીં પડાય. તો નગરપાલિકાની ચૂંટણી હતી, હું સંસદ સભ્ય હતો. 1-2 દિવસ બચ્યા હતા, સભાઓ બંધ થઈ ગઈ હતી, પ્રચાર. હું સભા લેવા નહોતો આપ્યો પાર્લામેન્ટ ચાલુ હોવાના કારણે. તો મારે મદદ તો કરવી જોઈએ વોર્ડમાં. તો આવીને કેવી રીતે મદદ કરી શકું?
તો હું ઘેર ઘેર સ્લીપ વેચવા નીકળ્યો. મારા વિસ્તારના ભાજપના ઉમેદવારો તો મારા માટે કોમેન્ટો જૂથવાદના કારણે એવું કરતા હતા, સંસદ બોલે સ્લીપ વેચતો કરી દીધો ને. એનો દૃષ્ટિકોણ હતો. મારો દૃષ્ટિકોણ હતો કે હું કાર્યકર્તા છું આખરી, તો મારા વિસ્તારના વોર્ડના કાર્યકર્તાને જીતાવવા માટે મારે મદદ કરવા માટે જે કોઈ ક્ષેત્ર જે કોઈ ઉપયોગ કરવો જોઈએ એ કરવો જોઈએ. તો હું ઘેર ઘેર સ્લીપ વેચી આવ્યો છું. એટલે જૂથવાદમાં ઘણા પ્રયત્ન કરજે. મારે કોઈ જૂથ હોતું નથી. કમળ એ જ મારું જૂથ. બિલકુલ. તો આ હતી દિશા સહકારિતા ક્ષેત્રની રાજનીતિની. સંઘાણી સાહેબે દિલ ખોલીને વાત કરી અને એક એક શબ્દો એમના સમજવા એટલા માટે જરૂરી છે કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે સફળતાની સીડીઓ જ્યારે ચડતું હોય, એમણે સરસ એક વાત કરી કે ગિરનાર ચડવો છે, પગથિયું તો ઘણા બધા પગથિયા છે અને એ સફળતાની શરૂઆત ત્યાંથી જ થાય છે. એટલે કે અત્યારે સહકારિતાના શિરમોર પર દિલીપભાઈ સંઘાણી અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે. સક્રિય રાજનીતિની અંદર હજુ પણ તે એક્ટિવ છે અને તેમણે જે પણ વાત કરી એ આજે આપણી સાથે દિલ ખોલીને વાત કરી. દિલીપભાઈ સંઘાણી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.